ભારતીય અર્થતંત્રનો સાચો એન્જિનિયર ખેડૂત હોય છે. હવે ખેડૂતનું આખું જીવન હોય છે ને એ ચોમાસા ઉપર ટકેલું હોય છે. જો ચોમાસું સારું જાય તો ચોક્કસથી આખું વર્ષ સારું જતું હોય છે, પરંતુ જો ચોમાસું નબળું જાય તો બહુ જ તકલીફ પડતી હોય છે. હવે આ વખતેનું ચોમાસું કેવું હશે, એટલે કે 2026નું ચોમાસું કેવું હશે? બિલો એવરેજ, એટલે કે સામાન્ય કરતાં થોડું ઓછું રહેવાની સંભાવના છે. તો શું દુકાળ પડવાની શક્યતા છે કે પછી આગળના સમયમાં પાણીની સમસ્યા ખેડૂત ભાઈઓ માટે થઈ શકે છે? અથવા તો ગુજરાતમાં આ વખતે ચોમાસું કેવું રહેવાનું છે એ જો તમારે જાણવું હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વખત આપનું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. સૌથી પહેલા એ સમજી લો કે હવામાન વિજ્ઞાનમાં એક શબ્દ છે LPA, એટલે કે લોંગ પીરિયડ એવરેજ. હવે લોંગ પીરિયડ એવરેજ શું છે? છેલ્લા 50 વર્ષ દરમિયાન કેટલો વરસાદ પડ્યો છે, ઓન એવરેજ કેટલો વરસાદ પડ્યો છે, એને કહેવામાં આવે છે લોંગ પીરિયડ એવરેજ. જો કોઈ વર્ષમાં વરસાદ 96 થી 104% વચ્ચે હોય તો એને સામાન્ય ચોમાસું કહેવાય છે, પરંતુ જ્યારે વરસાદ 90 થી 95% વચ્ચે હોય તો એને બિલો નોર્મલ કહેવામાં આવે છે. હવે 2026ની હવામાન વિભાગની આગાહી પણ સમજી લો. આ વખતે એમ કહેવામાં આવેલું છે કે આ વખતે ચોમાસું 92% થી લઈને 94% સુધી રહેવાની શક્યતા છે, એટલે કે બિલો એવરેજ રહેવાની શક્યતા છે. તો કદાચ તમને એક પ્રશ્ન થતો હશે કે શા માટે થઈને આ વખતે ચોમાસું નબળું પડી શકે છે એવી આગાહી કરવામાં આવી છે. તો એનું પાછળનું જે આખું રીઝન છે ને એને કહેવામાં આવે છે અલ નીનો. હવે આખી જે ચોમાસાની પ્રક્રિયા હોય છે એની અંદર બે ભાગ હોય છે. એક છે અલ નીનો અને બીજું છે લા નીનો. કઈ જ ખબર નથી પડી, તો હવે ધીરે ધીરે આપણે સમજતા જઈશું કે આ બંને શું છે. સામાન્ય સ્થિતિને લા નીનો કહેવામાં આવે છે. પેસિફિક મહાસાગરના પૂર્વ ભાગ એટલે કે સાઉથ અમેરિકા પાસેનું પાણી થોડું ઠંડુ રહે છે અને પશ્ચિમ ભાગ એટલે કે ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને સાઉથ ઈસ્ટ એશિયા તરફનું પાણી વધુ ગરમ રહે છે, કારણ કે પૂર્વથી પશ્ચિમ તરફ ટ્રેડ વિન્ડ્સ સતત ફૂંકાય છે અને ગરમ પાણી પશ્ચિમ તરફ ધકેલાતા હોય છે. હવે જે પાણી હોય છે ને એ સાઉથ ઈસ્ટ જે ભાગો હોય છે ત્યાં વધારે ગરમ થાય છે, તો શું થાય છે? વાદળો બંધાય છે અને વાદળો આગળના સમયમાં ભારત સહિત આસપાસના જેટલા પણ એશિયાના જેટલા પણ કન્ટ્રીઝ છે ને ત્યાં વરસાદ લાવતા હોય છે. આ સ્થિતિ ભારતના ચોમાસા માટે સામાન્ય રીતે સારી માનવામાં આવે છે. આને જ લા નીનો કહેવામાં આવે છે. હવે તમે લા નીનો સમજી લીધો, પરંતુ હવે અલ નીનોને સમજી લેજો, કારણ કે હવેનું જે વર્ષ છે એ અલ નીનો માટેનું છે. અલ નીનો દરમિયાન આખી સિસ્ટમ ઊંધી થવા લાગે છે, ટ્રેડ વિન્ડ્સ નબળા પડી જાય છે અથવા દિશા પણ બદલી શકે છે, જેના કારણે ગરમ પાણી ફરીથી પેસિફિકના મધ્ય અને પૂર્વ ભાગ એટલે કે સાઉથ અમેરિકા તરફ જાય છે. એટલે કે જે જગ્યા ઉપર એકચ્યુઅલમાં વરસાદ પડવો જોઈતો હતો, એટલે કે એશિયાના ભાગોમાં ત્યાં વરસાદ નથી પડતો, અને જ્યાં એકચ્યુઅલમાં નહોતો પડવો જોઈતો એટલે કે સાઉથ અમેરિકા, પેરુ જેવા દેશમાં ત્યાં વધારે પડતો જ વરસાદ પડી જાય છે. આને આખી સિસ્ટમને અલ નીનો કહેવામાં આવે છે. હવે અલ નીનોની અંદર પણ ઘણું બધું થતું હોય છે. જેમ કે અલ નીનોમાં ઘણી બધી વખત કોઈ જગ્યા ઉપર બિલકુલ વરસાદ નથી આવતો, તો ઘણી બધી વખત કોઈ નાના એરિયાની અંદર જ બહુ જ બધો વરસાદ થઈ જતો હોય છે, જેને જ કારણે એ વિસ્તારની અંદર ત્રાહિમામ થઈ જતું હોય છે અને ઘણી બધી જગ્યા ઉપર તો પૂર જેવી સ્થિતિ પણ ઉત્પન્ન થતી હોય છે. જ્યારે એનાથી થોડા અલગ જઈએ, થોડા દૂર જઈએ તો અમુક વિસ્તારો એવા હોય છે કે જ્યાં બિલકુલ અથવા તો ઘણો ઓછો વરસાદ થયો હોય છે. આ જ પેટર્ન ખેડૂતો માટે સૌથી ખતરનાક છે, કારણ કે પાકને સતત અને સંતુલિત ભેજ જોઈએ, એક સાથે પડેલો ભારે વરસાદ નહીં. હવે જો 2026ની વૈજ્ઞાનિકોની આગાહીની વાત કરીએ તો વૈજ્ઞાનિકોએ એવું કહેલું છે કે આ વખતે અલ નીનો તો છે, પરંતુ એની સાથે સાથે આને સુપર અલ નીનો તરીકે તેમને ઓળખાવેલ છે. સુપર અલ નીનો એટલે સામાન્ય અલ નીનો કરતાં ઘણી વધારે ગરમી. 1997, 2002, 2009, 2015 જેવા વર્ષોમાં મજબૂત અલ નીનો દરમિયાન ભારતે નબળું ચોમાસું અને ઘણા વિસ્તારોમાં તો દુષ્કાળ જેવી સ્થિતિ જોઈ. અત્યારના હાલના જે મોડલ છે એ પ્રમાણે જૂન અને જુલાઈમાં બહુ જ સારો વરસાદ થઈ શકે છે, પરંતુ ઓગસ્ટ અને સપ્ટેમ્બર દરમિયાન અમુક જગ્યા ઉપર ઓછો વરસાદ પણ નોંધાઈ શકે છે. ખાસ કરીને વરસાદ આધારિત ખેતી કરતા વિસ્તારોમાં આની વધુ અસર જોવા મળી શકે છે. ગુજરાતમાં કપાસ, મગફળી, બાજરી અને કઠોળ જેવા પાકો માટે સતત અને સંતુલિત વરસાદ ખૂબ જરૂરી હોય છે, પરંતુ અલ નીનોના વર્ષોમાં સામાન્ય રીતે વરસાદનું પેટર્ન અચાનક બદલાતું રહે છે. એટલે કે આ વર્ષે ખેડૂતો માટે સૌથી મોટો પડકાર માત્ર ઓછો વરસાદ નહીં, પરંતુ અનિશ્ચિત અને અસંતુલિત વરસાદ બની શકે છે. આ બધાની અસર સામાન્ય લોકો ઉપર તો ચોક્કસ થવાના છે, પરંતુ જે અન્નદાતા છે એટલે કે ખેડૂત ભાઈઓ છે એમને આની અસર જોવા મળી શકે છે. પરંતુ આ પહેલું પ્રિડિક્શન છે. ધીરે ધીરે જેવી રીતના ચોમાસાની પેટર્ન નજીક આવતી રહેશે, ગુજરાત તરફ ચોમાસું જેવી રીતના નજીક આવશે, તેવી રીતના આની હજુ એક સિસ્ટમ કઈ રીતના આગળ વધે છે એના ઉપર નજર રહેવાની છે. હવામાન વિભાગે અત્યારે સૌથી પહેલું પ્રિડિક્શન આપેલું છે. એવું જરૂરી બિલકુલ નથી કે આગળના સમયમાં આ જ રીતે બધું જ આગળ વધતું રહેશે.
ગયા વર્ષે પણ એવું માનવામાં આવતું હતું કે 101% જેટલો વરસાદ થવાનો હતો, પરંતુ એના કરતાં ઘણો વધારે વરસાદ દેખાયો હતો. ત્યારે હવે આગળના સમયમાં આ વર્ષે કેટલા ટકા વરસાદ દેખાશે એના ઉપર સૌ કોઈ નજર છે. પરંતુ હા, ચોક્કસ એક વાત બાકી છે કે ખેડૂત ભાઈઓ માટે થોડો ચિંતાનો વિષય તો છે.